કે જેનજી નામનો જે વર્ગ છે એ આંદોલને ચડે તો અત્યારે સરકાર ભીસમાં મુકાય એવું છે. બાકી કોઈ પક્ષમાં એવી હેસિયત નથી કે ઈ આંદોલન કરી શકે. અત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે અખિલેશ યાદવ કે ઇત્યાદિ જેટલા પણ નેતાગણ અત્યારે કાળા કપડા પહેરી અને સંસદમાં ઉતરી પડ્યા છે આંદોલને, તો 18 દિવસ પહેલા એ લોકો ક્યાં ગયા હતા? ગુજરાતી ખાલી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ કઈ રીતે હોઈ શકે? કારણ કે હવે આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો. પાત્રો દેખાતા નથી ને હવે માત્ર નેતાઓ દેખાય છે. ઈ નેતાઓ દેખાય છે એટલે હાઈજેક થઈ ગયું આખું આંદોલન જસ લેવા માટે. અને વિપક્ષોએ હાઈજેક કરી પણ લીધું છે. એના છાજિયા કેજરીવાલે પણ કૂટ્યા ગઈકાલે. હવે એની કરુણા અને મજા તમે જુઓ. આંદોલન કોકરોચ જનતા પાર્ટીનું અને છાજિયા કૂટે કેજરીવાલ. તો આનું ગુજરાતી કોઈને ખબર ન પડે એવું બને? અહીંયા તમે જે ગઈકાલે તમારા ચેનલમાં મેં જોયું છે, રાજકોટમાં આંદોલન થયું, તો મેં તમને કીધું કોઈ નીટની પરીક્ષા આપનારો પરીક્ષાર્થી એમાં જોવા મળ્યો ખરો? આજજી રાહુલ ગાંધી અત્યાર સુધીમાં ક્યારેય જંતર મંતર ગયા નથી. ટૂંકમાં આખો મામલો ભાજપ કોંગ્રેસનો થઈ ગયો ને. નીટના પરીક્ષાર્થીઓની વાત ક્યાં? આ પેલા અપને ગિરેબાન में तो झांक के देखो શું છે. એવું નથી કે આ વખતે જ અહીંયા પેપર લીક થયું, આ ભારતની પ્રથમ ઘટના છે એવું નથી. અને વિશ્વભરમાં આવું થાય છે. આપણા આ 23 કે 26 લાખ જેટલા છાત્રો હતા, એ છાત્રોના ખભા ઉપર બંદૂક રાખી અને હવે લોકો મોદીને સામે ફોડવા કે સરકાર સામે ફોડવા આ બધા વિપક્ષો તૈયાર થયા છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે દિલ્હીના જંતર મંતર ખાતે જે કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક દ્વારા જે શરૂઆત કરવામાં આવી હતી તે આંદોલન જે છે તે હવે માત્ર દિલ્હીના જંતર મંતર પૂરતું નથી રહ્યું, પરંતુ હવે તે દેશના અલગ અલગ ભાગોની અંદર પણ જોવા મળી રહ્યું છે. અને અનેક જગ્યાએ જે જેનજી છે, જે વિદ્યાર્થીઓ છે, તે બહાર આવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં એક મહત્વની માંગ એ છે કે જે શિક્ષણ પ્રધાન જે છે તે રાજીનામું આપે. પરંતુ જે સંસદ કૂચ કરવામાં આવી અને ત્યાંથી જે દ્રશ્યો આવ્યા છે તે દ્રશ્યો ભારતે જોયા છે. સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલે હવે અલગ અલગ પાર્ટીના લીડર્સ જે છે તે પણ હવે આ સમર્થન આપી રહ્યા છે અને તેઓ પણ વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે રાહુલ ગાંધી છે, તેઓ પણ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના આવાસની બહાર ધરણા ઉપર બેઠા હતા અને ત્યાંથી તેમની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દે હવે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. સર, જે નીટનું પેપર લીક થયું ને ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટી જે પ્રમાણે આવી અને હવે ગ્રાઉન્ડ ઉપર તે લડત લડી રહી છે અને દિલ્હીના અંદરના આપણે દ્રશ્યો જોયા અને હવે દેશભરમાં આ પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી સમર્થનમાં આવ્યા છે, અરવિંદ કેજરીવાલ સમર્થનમાં આવ્યા છે, અલગ અલગ નેતાઓ જે છે તે હવે સમર્થનમાં આવી રહ્યા છે. કેવી રીતે જુઓ છો આખા મુદ્દાને? મયુરભાઈ, હવે જસ લેવાની હોડ જામી છે. અને મૂળ મુદ્દો જે નીટની પરીક્ષાનું પેપર લીક થયું હતું અને એમાં 23 થી 26 લાખ છાત્રોને નુકસાન થયું હતું, એ મુદ્દો હવે ખાલી એક ખભા તરીકે ઉપયોગ છે એ મુદ્દાનો. અને હવે ચર્ચા ચડશી એ છે કે આનો જસ કોકરોચ જનતા પાર્ટી એકલી લેવી ન જોઈએ, કારણ કે જેનજી નામનો જે વર્ગ છે એ આંદોલને ચડે તો અત્યારે સરકાર ભીસમાં મુકાય એવું છે. બાકી કોઈ પક્ષમાં એવી હેસિયત નથી કે ઈ આંદોલન કરી શકે, ઈ સભાઓ કરી શકે, રેલી કાઢી શકે, ધરણા કરી શકે, પ્રદર્શન કરી શકે, પણ ભૂખ હડતાલ અથવા તો ઈ ભૂખ હડતાલ ઉપર ઉતરે ને દેશભરના યુવાનો કે માંડીને અસરગ્રસ્તો ભેગા થાય એવી હવે કોઈની ઇમેજ રહી નથી. એટલે આજે બહુ પાકેલા ફળ જેવું હતું. કોકરોચ જનતા પાર્ટીએ નીટની પરીક્ષા સામે આંદોલન કર્યું અને સોનમ વાંગચુકે ભૂખ હડતાલ શરૂ કરી. એ શરૂઆતના 15-17 દિવસ સુધી વિરોધ પક્ષના અત્યારે જે લોકો મેદાને જંગ છે એ લોકોએ ક્યાંય એને ગંભીરતાથી લીધું નહીં. શું કામ? આંદોલન કોકરોચ જનતા પાર્ટીનું છે. એટલે જસની હોડ કે હવે એમાં આપણે કઈ લેવા દેવા નથી, ભલે એ જાણે. નેતર અત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે અખિલેશ યાદવ કે ઇત્યાદિ જેટલા પણ નેતાગણ
અત્યારે કાળા કપડા પહેરી અને સંસદમાં ઉતરી પડ્યા છે આંદોલને, તો 18 દિવસ પહેલા એ લોકો ક્યાં ગયા હતા? જો તમને લાખો વિદ્યાર્થીઓ પ્રત્યે જ લાગણી હોત તો આંદોલન કોકરોચ જનતા પાર્ટી કરે, આમ આદમી પાર્ટી કરે કે બીજી કોઈ પાર્ટી XYZ, તમારે સમર્થન આપવું જ જોઈતું હતું ને, કારણ કે તમે વિપક્ષમાં છુઓ અને આ લાખો છાત્રોનો પ્રશ્ન હતો. પણ મયુરભાઈ એવું નથી. હવે એ પરીક્ષાના પેપર જે લીક થયા હતા એ પાછી લેવાઈ ગઈ, એના પરિણામ આવી ગયા, પાસ થઈ ગયા એ લોકો બીજી જગ્યાએ ગોઠવણ માંડ્યા કરવા એડમિશન ઇત્યાદિનું. તો તમે કલ્પના કરો કે દરેક લોકો હવે પોતપોતી જગ્યાએ ગોઠવાઈ ગયા. હવે તમે આંદોલન કરો એનો શું મતલબ છે? એનો અર્થ એવો હોઈ શકે કે ભવિષ્યમાં તમે આવું ન થાય એની કાળજી રાખો. પણ એનું ગુજરાતી ખાલી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ કઈ રીતે હોઈ શકે? કારણ કે હવે આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો. તમે અહીંયા રાજકોટમાં ગઈકાલે રેસકોર્સ થી માંડીને જે વિસ્તારમાં પ્રદર્શન થયા તમે જુઓ, એમાં કોણ હતું? આમ આદમી પાર્ટીના લોકો હતા. તો નીટ જેની પરીક્ષા રદ થઈ હતી એ છાત્રો ક્યાં? આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, ભલે વિપક્ષ છે, હું એનો વાંધો નથી, વિપક્ષનો અધિકાર છે ને એનો ધર્મ એ છે વિરોધ કરવાનો, પણ બેઝિકલી મોરબીમાં ખેડૂતો આંદોલન કરે છે તો ખેડૂતો છે ને ત્યાં 10,000 5,000 ખેડૂતો હોય છે ને. અહીંયા છાત્રો ક્યાં? નીટની પરીક્ષા વાળા છાત્રો ક્યાં? ઈ પ્રશ્ન છે. છાત્રો દેખાતા નથી ને હવે માત્ર નેતાઓ દેખાય છે. ઈ નેતાઓ દેખાય છે એટલે હાઈજેક થઈ ગયું આખું આંદોલન જસ લેવા માટે. અને વિપક્ષોએ હાઈજેક કરી પણ લીધું છે. એના છાજિયા કેજરીવાલે પણ કૂટ્યા ગઈકાલે. હવે એની કરુણા અને મજા તમે જુઓ, આંદોલન કોકરોચ જનતા પાર્ટીનું અને છાજિયા કૂટે કેજરીવાલ. તો આનો ગુજરાતી કોઈને ખબર ન પડે એવું બને કે આની ભીતરમાં કોણ છે? નહીતર કોકરોચ જનતા પાર્ટીએ ન કેવું જોઈએ, એની પાસે પ્રવક્તા તો છે. એને બદલે એના બે પ્રવક્તા એ તો કાયદેસર સૌરભ દાસ અને આશુતોષ રાકા, એ તો ત્યાં જેપી નડ્ડાને કાલે મળી આવ્યા. ખરેખર તો એ લોકો એ પ્રવક્તાનું કામ શું હોય છે? આખી પોતાની આઈડિયોલોજી અથવા તો પક્ષની ગતિવિધિને પબ્લિક સમક્ષ મૂકવી વાયા મીડિયા, એટલે આપણે મીડિયા. એટલે તો આખું આંદોલન હાઈજેક જો થઈ ગયું હોય, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઇત્યાદિએ હાઈજેક કર્યું હોય, તો કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાએ કહેવું જોઈએ ને કે ભાઈ હવે આ લોકો પાકેલી ખીચડી ખાવા આવી પડ્યા છે, બાકી અમે ને સોનમ વાંગચુકને 18 દિવસથી અહીંયા જંતર મંતરમાં હતા, કેમ કોઈ ફરક્યું નહીં? એવું એણે નથી કીધું, કેજરીવાલે કીધું, સંજય સિંહે કીધું, અદિતિએ કીધું, આશિતી જે છે એણે પણ કીધું, મનીષ સિસોદિયાએ કીધું. તો તમે વિચાર કરો આંદોલન કોનું છે? કોકરોચ જનતા પાર્ટીનું કે આમ આદમી પાર્ટીનું? એટલે પહેલેથી જે એક ગડમથલ ચાલતી હતી ને, અહીંયા તમે જે ગઈકાલે તમારા ચેનલમાં મેં જોયું છે, રાજકોટમાં આંદોલન થયું, તો મેં તમને કીધું કોઈ નીટની પરીક્ષા આપનારો પરીક્ષાર્થી એમાં જોવા મળ્યો ખરો? એમાં બધા પદ્મિનીમાં વાળાથી માંડીને જેટલા પણ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં છે એ બધા હતા. તો વાત તો ઈ જ છે ને, આપણે જે પહેલેથી કહીએ આ છે કે હવે આંદોલનનો જસ લેવાની ચર્ચા ચડસી દેશ લેવલે ચાલી રહી છે. અને હવે રાતોરાત કેમ આખા દેશમાં માંડ્યું આંદોલન થવા? કારણ કે એમાં પક્ષ ઇન્વોલ્વ થયો અને પક્ષે પોતપોતાની વિદ્યાર્થી પાંખ થી માંડીને કાર્યકરોને કીધું આંદોલન કરો. એટલે આ તો બધું ગોઠવણ.com જેવું હોય છે. 18 કે 19 દિવસ સુધી સોનમ વાંગચુકે ઉપવાસ કર્યા, ત્યારે આ લોકોએ એના સેકન્ડ ગ્રેડના નેતાઓને કેમ મોકલ્યા? અને પોતે પણ ખાલી સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ કે બાકીના જે પણ આવતા હોય એમાં કેમ ખાલી સમર્થન જાહેર કર્યું? કેમ રૂબરૂ ન ગયા? રાહુલ ગાંધી અત્યાર સુધીમાં ક્યારેય જંતર મંતર ગયા નથી. આ હું તમે ચર્ચા કરીએ ત્યાં સુધીની વાત છે. બલકે હવે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેનો જન્મદિવસ હતો, એનું સત્તાવાર નિવાસસ્થાન પ્રાઇમ મિનિસ્ટર ના એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બાજુમાં જ છે. એટલે જન્મદિવસના બહાને ગયા એટલે થાપ ખાઈ ગઈ સરકાર ને સુરક્ષા એજન્સીઓ કે ભાઈ જન્મદિવસ છે ને રાહુલ ગાંધી છે, પ્રિયંકાજી છે, વગેરે વગેરે, તો કોઈ આતંકવાદી તો છે નહીં, નેતાઓ છે. અને એના કોંગ્રેસના અધ્યક્ષનો જન્મદિવસ હોય તો ભલે જાતા.
હવે ત્યાં ગયા અને ત્યાં બધી ગોઠવણ .com કરી અને વાયરની પછી જુઓ બધાએ આમ દેખાડો કર્યો, વાયરની પટ્ટીઓ હાથ કડીની જેમ બતાવી. અર્થાત એ લોકોએ પહેલેથી માઇન્ડમાં નક્કી કર્યું હતું કે આપણે પેલા જન્મદિવસના બહાને મલ્લિકાર્જુનજીના ઘરે જશું અને વળતા વચ્ચે નરેન્દ્ર મોદીનું ઘર, વડાપ્રધાનનું ઘર આવે ત્યાં ધરણા વગેરે કરશું. જે કર્યું અને સુરક્ષા એજન્સીને થાપ આપી દીધી, જીતી ગયા. આજે આખા દેશમાં રાહુલ ગાંધી અથવા તો અખિલેશ કે પ્રિયંકા ગાંધી થઈ રહ્યું છે. આમાં ક્યાંય કોકરોચ જનતા પાર્ટીનો હવે ક્યાંય દેખાતું નથી. એનું શું થયું ઈ? એટલે આ આખી સ્થિતિ મયુરભાઈ અત્યારે પલટાયેલી જોવા મળે છે. જી સર, જે ગઈકાલે રાહુલ ગાંધીએ વિરોધ કર્યો અને પીએમ આવાસ બહાર કર્યો, ત્યારબાદ હવે ભાજપ છે તેમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. ભાજપે કહ્યું છે, તાજેતરમાં હમણાં જ સામે આવ્યું છે કે દેશભરના રાજ્યોની અંદર આ ભાજપના જે કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસ હેડક્વાર્ટર જઈને વિરોધ કરશે. બોલો, હવે તમે વિચાર કરો. જે હું કઉ છું આ જ છે કે આમાં નીટની પરીક્ષાના છાત્રોની વેદના ક્યાં? તમે કલ્પના કરો. હવે બધાને કીધું ભાજપ વાળાને તમે કોંગ્રેસના હેડક્વાર્ટર અને જશે ખરા. જો એલાન કર્યું હશે તો જશે ખરા. ટૂંકમાં આખો મામલો ભાજપ કોંગ્રેસનો થઈ ગયો ને. નીટના પરીક્ષાર્થીઓની વાત ક્યાં? આવું શું કામ બને મયુરભાઈ? બહુ બિલકુલ જે ન્યુટ્રલ તમને ને મને સાંભળે છે અને જેની પીડા છે, જે લોકો પીડાય છે વિવિધ પ્રશ્નોથી, એના માટેની એક વાત છે. જેમ કે આપણે મોરબી પંથકમાં ખેડૂતોના વીજ થાંભલા માટે તેને લડી રહ્યા છે. મોરબી, પડદરી ઇત્યાદિ જગ્યાએ, કચ્છમાં ઓલા આપણે અહીંયા કોંડ ગામે, પછી કચ્છથી માંડીને આ બધે એ અત્યારે વીજ થાંભલા માટે લડે છે. આ લોકો શિક્ષણ માટે લડે છે. મૂળ વાત એવી છે, હવે પ્રજાએ સમજવું પડશે કે તમારા ખભાનો કોઈ પક્ષવાળા ઉપયોગ ન કરી જાય. આ થઈ ગયો કે નહીં? થઈ ગયો ને. ભાજપ ગઈકાલે રાહુલ ગાંધીએ આખું પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને અખિલેશ વગેરેએ આખું કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પોતાના શિર ખંભા ઉપર લઈ લીધું. આજના તમામ દૈનિકો અને તમામ મીડિયામાં અત્યારે શું આવે છે? રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ, અને બધા કાળા લુગડામાં સંસદ ભવનમાં ઉહાપોહ મચાવી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપો. અત્યારે કોકરોચ જનતા પાર્ટીને કોઈ કવર જ કરવા જતું નથી. જે મૂળ આના આંદોલન કરનારા છે તે. એવી રીતે અહીંયા જેતપુર થી માંડીને રવાપર થી માંડીને કોંડ થી માંડીને કચ્છ સુધી કે પડદરી સુધી જે ખેડૂતો લડે છે, પણ તમે વિચાર કરો, ખેડૂતો જેને ઇફેક્ટેડ છે, અસર કરતા ઈ ખેડૂતો જો આ કરે તો આગળ વધાય એમ છે. પણ નેતાને સોંપી દેશો તમે સારથી તો નેતાની છબી મોટી થઈ જશે. જે અત્યારે રાહુલ થી ઇત્યાદિ હમણાં મોટા નેતા તો છે, પણ થઈ તો એની છબી ને. એટલે તમને કઉ છું, હવે સરકારે શું કીધું છે? બધા કોંગ્રેસના હેડક્વાર્ટરમાં જઈને આમ કરો એટલે વળતો પ્રહાર. હવે એ બે બધું થશે. એમાં કોકરોચ જનતા પાર્ટી ભૂલાઈ જશે, નીટની પરીક્ષાનું જે વાત હતી એ ભૂલાઈ જશે. અને મયુરભાઈ, હજી હું તમને કહું, આ મુદ્દો પણ તમારી જાણ ખાતર, ભલે કોકરોચ જનતા પાર્ટી પાસે મુદ્દો બહેતરીન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેમ આપણા ખેડૂતો પાસે મુદ્દો બહેતરીન છે. ખેડૂતો પાસે વીજ થાંભલાનો મુદ્દો તો અફલાતુન છે ને. દુનિયાનો કોઈ પણ નેતા આવે બધાને ગમે જો વિરોધ કરે તો, કારણ કે મુદ્દો સાચો છે, ખેડૂતોની માગણી સાચી છે. એટલે હવે ત્યાં જે આવે હીરો થઈ જાય. તમે સમજો એમ આ પણ મુદ્દો આટલા લાખો છાત્રોનો છે એટલે સાચો. પણ કોઈ એમ નથી વિચારતું કે ભાઈ જે થાવુંથી થઈ ગયું તે પછીથી શું થયું? એ પરીક્ષા રદ થઈ, નવેસરથી લેવાઈ ગઈ, એના પરિણામ આવી ગયા, પાસ થઈ ગયા, ઈ ધંધે વળગી ગયા, અથવા તો આગળ ભણવામાં લાગી ગયા, નાપાસ થયા, ઈ પાછી બે કઈ વ્યવસ્થા કરવામાં ઈ પડ્યા. હવે ઈ ચેપ્ટર તો ક્લોઝ થઈ ગયો. હવે વાત શું હોવી જોઈએ કે સરકાર એવું આશ્વાસન આપે કે ભવિષ્યમાં કોઈ દી આ પ્રકારનો ગુનો નહીં બને, આવું પાપ નહીં થાય, અને થશે તો અમે જે તે અધિકારીઓની તો છોડો, એને તો સજા કરો એ કઈ ઉપકાર નથી, પણ તો જે તે સમયના એમાં જવાબદાર મંત્રી હશે એનું પણ અમે રાજીનામું લઈ લેશું. આવી એક આશ્વાસન મેળવવાની જરૂર હતી. ઈ પ્રોબ્લેમ જે છે ત્યાં સુધી માથાકૂટ છે. હવે ઈ નથી એટલે તમે જુઓ નેરી રાજનીતિ થઈ રહી છે. અને રાજનીતિમાં હવે બધા જ રાજકીય પક્ષો આમને સામને ગોઠવાઈ ગયા છે. કોકરોચ જનતા પાર્ટી ભૂલાઈ ગઈ છે. અને આપની જાણ ખાતર મયુરભાઈ, આ તો બધું ડીંગે ડીંગ હેલું જાય છે. અત્યારે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ વગેરે વગેરે, અને આમ આદમીના સંજય સિંહ થી માંડીને કેજરીવાલ સુધીના
આ બધાય લોકો એક માગણી અત્યારે પણ કરી છે અને પહેલી જ કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જ અમે સંસદમાં પણ ચર્ચા કરશું ને અત્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ 12:15 વાગ્યા છે, 12 વાગ્યા સુધી સંસદ પાછી સ્થગિત થઈ ગયેલી, બપોર પછી પણ લગભગ આ જ થશે. પણ કોઈ અતીતમાં જતું નથી, અતીતમાં કે ભાઈ તમે પેલા અપને ગિરેબાન મેં તો ઝાંક કે દેખો શું છે. એવું નથી કે આ વખતે જ અહીંયા પેપર લીક થયું, આ ભારતની પ્રથમ ઘટના છે એવું નથી અને વિશ્વભરમાં આવું થાય છે. આપની જાણ ખાતર હું તમને 2-3 દાખલા આપું અને પછી દેશ ઉપર આવું. ચીનમાં ગાવો કાવો નામનું, આપણે જેમ અહીંયા જે સીબીએસઈ વગેરે બોર્ડ છે અથવા તો અત્યારે જેની નીટની પરીક્ષાનું બોર્ડ, ત્યાં ગાવો કાવો એવું એક એનું નામ છે. એ દુનિયાની સૌથી અઘરી પરીક્ષા કહેવાય, દુનિયાની સૌથી અઘરી પરીક્ષા, જેમ આપણે યુપીએસસી ને અહીં ગણાય છે તેમ. એમાં પણ ચશ્મા અને આ બુસ્કોટના બટન, એમાં કેમેરા ઘાલી અને લોકો ચોરી કરતા પકડાયા હતા અને છુપા કેમેરા અને બધું રાખવામાં આવ્યું, છતાં એના પેપર લીક થઈ ગયા હતા. બોલો, ચીનની વાત કરું છું. બ્રિટનમાં એક છે પરીક્ષા જે છે એડ્રેક્સેલ અને AQA એ નામનું, આ અઘરું છે એટલે ખાલી પરીક્ષા સમજો અઘરી, કારણ કે વાત આ કઈ આપણે બહુ ગણિત કરવાની જરૂર નથી, તો મેં રિસર્ચ કરીને મેળવેલી વાત છે એ છે. ત્યાં GCSE અને A લેવલના બધા ગણિત અને ફિઝિક્સના પેપર લેવાય છે, ટૂંકમાં ટોપ મોસ્ટ પરીક્ષાના પેપર લેવાય છે. એ પણ લીકે થઈ ગયા હતા અને બધું સત્યાનાશ થઈ ગયું હતું. અમેરિકા અને એટલે યુએસ માં SAT અને GRE નામની જે પરીક્ષા હોય છે એના પેપર પણ લીક થયા હતા અને અમુક લોકો એમાં કાળા ધોળા કરતા પકડાઈ ગયા હતા. પાકિસ્તાન ને બાંગ્લાદેશમાં તો આ લગભગ રોજિંદુ છે. ત્યાં મેટ્રિક ની, આપણે મેટ્રિક ધોરણ 10 ને પહેલા જમાનામાં મેટ્રિક કહેતા, પછી SSC આવ્યું, ન્યુ SSC વગેરે વગેરે. એની પરીક્ષાના પેપર પહેલા જ વોટ્સએપમાં ને બધે ફરી જાય પેપર અને લાખો રૂપિયા લોકો કટકટાવી લે, એવા ત્યાં ઘટનાઓ બની છે. તો તમને કહું, આ વિશ્વની વાત કરી, હવે હું આપણા દેશ તરફ આવું. કહેવાનો મારો આશય એ છે કે બધી જ જગ્યાએ આવું બને છે, પણ હવે અત્યારે જે લોકો કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામાથી જરાય ઓછું ખપતું નથી, હવે હું એના ઉપર આવું સાહેબ, કે અહીંયા ભારતમાં પણ 2004 થી 2014 સુધી કોની સરકાર હતી? UPA, મતલબ કોંગ્રેસ લીડ કરતી હતી એની સરકાર. હવે હું તમને કહું કે 2012માં એમ્સમાં MD ની પરીક્ષાના પેપર લીક થયા હતા. દિલ્હીની CBI એ આંતરરાજ્ય ગિરોહનો પર્દાફાશ કર્યો હતો, જેણે આ પેપર લીક કર્યા હતા. સાંભળજો. પછી 2011-12માં CBSE ક્લાસ 12th નું ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ હતા, એના પેપર હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેન્દ્રો ઉપરથી લીક થયા હતા. પરીક્ષા રદ થઈ અને અમુક સેન્ટરો પર ફરીથી લેવી પડી હતી. આ કોંગ્રેસના શાસનની વાત કરું છું. પછી SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન, એનું CGL એનું પેપર 2013માં લીક થયું હતું અને 2013માં એક એને કહેવાય કોમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ, કોમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ CGL, એના પેપર લીક થયા. એમાં ધાંધલી થઈ. ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ને દિલ્હીમાં એના ફરીથી પેપર લેવા પડ્યા હતા. જેમ આપણે આ યુવરાજસિંહ ગોંડલવાળા દર વખત પેપર લીકના પર્દાફાશ કરે છે ને, એવા જ પર્દાફાશ થયા એટલે ફરીથી ત્યાં લેવું પડ્યું, એમ કહું છું. પછી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ RRB 2010માં મુંબઈ અને દિલ્હીમાં પેપર લીક થયા. એટલું જ નહીં, લાખો રૂપિયામાં વેચાણા. તમે જુઓ આ ગીરો કેવો છે. ટૂંકમાં આ તો ઇન્ટરનેશનલ લેવલે ડખો ચાલે છે અને આપણા દેશમાં છે ને જૂનેથી, આજથી નથી, પહેલેથી આવું ચાલ્યું આવે છે. જેને સ્પર્ધાત્મક પરીક્ષા કહેવાય કે પાસ થઈ જાવ એટલે તમે બહુ સારી જગ્યાએ ગોઠવાઈ જવાની લગભગ નિશ્ચિત થઈ જાય, એમાં પહેલેથી આ ડખો હાલે છે. એમ કહું છું, એક એવી ગેંગ તો છે જ સક્રિય કે બુદ્ધિપૂર્વક, આ તો હવે પકડાણું, કારણ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે. પેલા કદાચ પકડાતું નહીં. હવે આ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ 2010માં મુંબઈ અને દિલ્હીમાં પેપર લીક થયા, લાખો કરોડો રૂપિયાના ખર્ચે વેચાણા. CBI એ તપાસ કરી. બોર્ડના તત્કાલીન ચેરમેન અને એનો દીકરો, એ બેયનું ધરપકડ થઈને કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. અને રાજ્ય કક્ષાએ વાત કરું તો મધ્યપ્રદેશનું સૌથી વ્યાપક કૌભાંડ તો જગ જાહેર છે, ઓલા ડમી ઉમેદવાર બેસાડે વગેરે વગેરે. એ 2007 થી 2013 સુધીનું ચાલતું હતું. તો પ્રી મેડિકલ ટેસ્ટ
PMT એમાં પ્રોક્સી કેન્ડિડેટ બેસાડતા હતા, વ્યાપક કૌભાંડ, તો એને કારણે સરકાર ગઈ હતી, તમે જાણો છો બધું. હવે આ બધું થયું હતું 2004 થી 2014. હવે તમે જુઓ, હું બીજી વાત જે કરવા માંગુ છું, ત્યારે કોંગ્રેસની સરકાર હતી, બરાબર છે, અને ત્યારે શિક્ષણ મંત્રીને શિક્ષણ વિભાગ જે છે ને એને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય એવું નામ આપવામાં આવતું, HRD. અત્યારે શિક્ષા મંત્રાલય છે એવું HRD. તો એ HRD ના પ્રમુખ એટલે કે શિક્ષા મંત્રી જ ગણો ને. 2004 થી 9 સુધી અર્જુનસિંહ હતા, 2009 થી 12 સુધી કપિલ સિબ્બલ હતા, અને 2012 થી 2014 MM પલ્લમ રાજુ હતા. આ ત્રણેય 2004 થી 14 સુધી મેં ગણ્યા, આટલા 50 થી વધુ પેપર લીક થયા હતા. હરામ બરોબર કોઈએ રાજીનામું આપ્યું હોય તો બોલો. હવે તમે મને કયો કે આ દેશભરમાં ને દુનિયાભરમાં જૂનું ને જાણીતી વાત છે, કઈ બોણી નથી થઈ આ વખતની સરકારમાં, અને છતાંય આપણે એનો બચાવ નથી કરતા કે આ થયું તો સાવ આગું છે ચલી આતી. થવું તો ન જ જોઈએ કોઈ હિસાબે, પણ જે લોકો અત્યારે શિક્ષણ મંત્રી રાજીનામું આપે છે એને કયો અપને ગિરેબાનમાં તો ઝાંખો. તમારી સરકાર વખતે હતું ત્યારે તમે આવો કોઈ દાખલો બેસાડ્યો તો ખરો, તો તમને અધિકાર છે કે આવું કરવાનું. બાકી રાજીનામું માંગવા કરતા તમે એમ કહો કે હવે પછી થઈ ગયું તો થઈ ગયું, પાછી પરીક્ષા લેવાઈ ગઈ, એના પરિણામ આવી ગયા, બધું થઈ ગયું. હવે ભવિષ્યમાં આવું નહીં થાય એની તમે ગેરંટી માંગો તો જરાય ખોટું નથી, અને એ જ સાચો ઉકેલ પણ છે કે ભવિષ્યમાં આવું કાંઈ ન થાય. બાકી ઉછી ઉધારા કરીને આંદોલન જે પાકીને ટેડા જેવું થયું, પછી તમે બધા લણવા માંડ્યા, એ પદ્ધતિ ખોટી છે. હવે સોનમ વાંગચુકને તબિયત કેવી છે એવું ક્યાંય છાપામાં આવે છે ટીવીમાં 2 દિવસથી? રાહુલ ગાંધીને દોડીને લઈ ગયા કે તેડીને લઈ ગયા કે શું થયું શું નહીં, એને ઓલી વાયરની પટ્ટી બાંધીને એને પછી બધાને ચોકલેટ આપીને બધું આવે છે. સોનમ વાંગચુક નું શું થયું, એ વેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એને એ જુદી વાત છે એના પત્નીના કહેવાથી, પણ એ તો આપણને ખબર. બાકી મીડિયામાં હવે સોનમ વાંગચુક નો ફોટો આવે છે ખરો? દીપકેજી નો અભિષેક દીપકેજી નો ફોટો આવે છે ખરો? કશું જ નહીં. હવે એનું જે થવું થાય. હવે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ. એટલે હું તમને કહું છું કે આપણા આ 23 કે 26 લાખ જેટલા છાત્રો હતા, એ છાત્રોના ખભા ઉપર બંદૂક રાખી અને હવે લોકો મોદીને સામે ફોડવા કે સરકાર સામે ફોડવા આ બધા વિપક્ષો તૈયાર થયા છે. એટલે જનતાએ સમજવું જોઈએ કે તમે કેવળ સ્ટૂલ એટલે એક હથિયાર ન હોવા જોઈએ, તમે પક્ષકાર એવા હોવા જોઈએ કે તમને કઈ ફાયદો થાય. હવે અત્યારે જે કઈ ફાયદો થશે એ આ કોંગ્રેસને થશે, અને એ ખબર છે. એટલે છાતી કૂટે છે કોણ? કેજરીવાલ. એનો અર્થ એ નક્કી થયું કે આ જે કોકરોચ જનતા પાર્ટી છે CJP, એ તમારું જ બચ્ચું બાળક અથવા તો તમારું જ એક આખું આયોજન છે. એટલે તમે છાતી કૂટો છો, ઓહો આ તો હાઈજેક થઈ ગયું. ભલે નહીં થઈ ગયું, તમારું ક્યાં હતું? આમ આદમીનું તો નતું ને, સત્તાવાર રીતે કહું તો, પણ બિન સત્તાવાર જે વાત છે એ હવે જાહેર થઈ ગઈ. એટલે આખું ફેબ્રિકેટેડ ઘટના અત્યારે ઘટી રહી છે. જી ભાઈ. સર, જે અત્યારે જંતર મંતરના 2 દિવસથી જે દ્રશ્યો સામે આવ્યા છે, હજારો યુવાનો ત્યાં ભેગા થયા છે અને માંગ કરી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, તો લાગે છે કે ખરેખર ધર્મેન્દ્ર પ્રધાન જો રાજીનામું આપી દે તો કદાચ આ મુદ્દો પૂરો થઈ જાય? કારણ કે સરકારનું સત્તાવાર કોઈ આ બાબતે હજુ નિવેદન પણ આવ્યું નથી. જુઓ, મેં પહેલા તમને કોંગ્રેસના 2004 થી 2014 નો ઇતિહાસ બતાવ્યો એમ આ સરકાર પણ એવું માને છે કે રાજીનામું અપાવવું એનો અર્થ એમ છે કે ભૂલ સ્વીકારવી, અપરાધ તમે સાબિત થઈ ગયો એમ. પહેલી વાત તો ઈ. તો પછી દરેક ઘટના વખતે બનશે જો એની જીદ જ છે. જો કે નહીતર વાતમાં કઈ દમ નથી. શું ફેર પડે? ત્યાં ક્યાં કોઈ ધર્મેન્દ્ર પ્રધાનને કાઢી મૂકો તો ક્યાં તમારી પાસે કોઈ સ્વામી વિવેકાનંદ જેવો માણસ છે કે ડોક્ટર રાધા કૃષ્ણન જેવો કોઈ વિદ્વાન વ્યક્તિ છે, કેકા શાસ્ત્રી જેવો માણસ છે, કનૈયાલાલ મુનશી જેવો માણસ, એવું તો કોઈ છે નહીં. આ તો આ ચોરનો ભાઈ ઘંટી ચોર જેવું છે, બીજા ગમે એને આપી શકાય. પણ આ લોકો મેન્ટલી લડે છે કે અમારે કોકરોચ જનતા પાર્ટીને ક્રેડિટ નથી આપવી, અથવા તો ડોસી મરી જાય એનો ભય નથી, યમરાજા ઘર ભાળી જવા જોઈએ નહીં. આજે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપીએ તો કાલથી આ પ્રથા પાછી ઓર વધી જાય. બીજા કૌભાંડની તો તાણી નથી. વિપક્ષો કહેશે હવે આમાંય તમે રાજીનામું અપાવો, જો ખેડૂતોને વળતર બરાબર ન હોય, અત્યારે ગુજરાતભરમાં જે ચાલી રહ્યું છે વીજ થાંભલાનું, કૃષિ મંત્રી રાજીનામું આપે, ચાલો. કાયદોનો વ્યવસ્થા કથળી જાય, ગૃહમંત્રી રાજીનામું આપે, ચાલો. ચીન વાળા આપણે અહીંયા ગલવાન થી માંડીને બીજે ક્યાંક પણ ગોળીબાર કરે કે સમથિંગ આપણા કોઈ વિસ્તારો ઉપર કબજો કરે એવી વાતો આવે, ગૃહમંત્રી રાજીનામું આપો, સુરક્ષા મંત્રી રાજીનામું આપો. આવું થાય ને?
એટલે સરકાર એટલા માટે ધર્મેન્દ્ર પ્રધાન કે માસીન છોકરા નથી નરેન્દ્ર મોદીના, પણ હવે આ પ્રથા ન પડે એટલે ઈ એના જીદ ઉપર છે. અને વિપક્ષોને ખબર છે કે રાજીનામું નહીં આપે. સાંભળો ધર્મેન્દ્ર પ્રધાન, પણ તમે જુઓ હવે જામ છે, એમ હવે જામ છે તો લાંબુ ખેંચાય ને, રાજીનામું આપે તો ખતમ થઈ જાય. એક વાત તમે ખેડૂતોએ હરિયાણાના અને પંજાબના ખેડૂત કિસાન લોકો જે પેલા કિસાન કાયદા 3 મોદી સરકારે કર્યા હતા એની અગેન્સ્ટમાં ખેડૂતોએ જે આંદોલન કર્યું હતું હરિયાણામાં વગેરે, બરાબર, શું થયું? પછી પરાકાષ્ઠાએ પહોંચ્યું અને એ ત્રણેય કાયદા પાછા ખેંચી લીધા. આંદોલન શાંત થઈ ગયું કે નહીં? ગઈકાલે પણ ત્યાં આંદોલન, જેમ એક તરફ વિદ્યાર્થીનું આંદોલન હતું દિલ્હીમાં, બીજી તરફ પાછું કિસાનોનું આંદોલન હતું. 3 માગ કરી તેમાંથી 2 માગ મંજૂર થઈ ગઈ. ટાઢું પડી ગયું કે નહીં? એમ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તો આમ તો આ હોબાળો સમી જાય, પણ એને ખબર છે કે હવે ચૂંટણીના વર્ષ નજીક છે. 2029માં લોકસભાની છે, અહીંયા જેમ ગુજરાતમાં 2027માં વિધાનસભાની છે, એમ ચૂંટણી ટાણે આવી બેકફૂટ ઉપર જવું એટલે વિપક્ષોને ધાર ઓલરેડી આપી દેવી વધારે પડતી. એટલે એ જીદને કારણે રાજીનામું નથી આપી રહ્યા. અને વિપક્ષોને ખબર છે કે રાજીનામું નહીં આપે, ન આપે ત્યાં સુધી મજા કરો, આપણે આંદોલન કર્યા કરો. એટલે હવે સોનમ વાંગચુકનું જે થયું હોય, અભિજીત દીપકીનું જે થયું હોય, બાકી બધા જે લોકો ન્યાય આવ્યા એનું જે થયું હોય, તમે જે વાત કરી અત્યારે કે જંતર મંતરમાં જે યુવાનો, આ શબ્દ પણ ફરેબી છે. ત્યાં બેઝિકલી એવા કોઈ યુવાનો જે હોવા જોઈએ એ નથી, અને નથી એ લોકો ત્યાં છે. આ બધા કાર્યકરો છે પક્ષના. નીટની પરીક્ષામાં પરેશાન થયેલા યુવાનો નથી. એ યુવાનો દફતરમાં પથ્થર લઈને ન આવે. જે પોલીસો 170 પોલીસ ઘાયલ થયા, પોલીસોએ પોતે કીધું કે દફતરમાં પથ્થર હતા ને, કેવા ટાઇલ્સના પથ્થર જે આંખમાં લાગે છરાની જેમ લાગી જાય એવા પથ્થર લઈને છાત્રો આવે કોઈ દી, અને હોય તો એને છાત્ર કહેવાય? આવું હોય ક્યાંય? તમે કલ્પના તો કરો. અને જે કોઈ તમને અત્યારે દેખાય છે, ટીવી ડિબેટ્સ બધા આપી રહ્યા છે ને આપણે વિઝ્યુઅલ્સ બધા જોઈએ છે, 3 છોકરાના બાપ હોય એવડા બધા લોકો છે, તો એ છાત્ર ગણાય છે? આપણને ખ્યાલ ન આવે, છાત્રમાં આમાં ફેર ન પડે. તો એ યુવાનો નથી, મુદ્દો યુવાનોનો છે, એમાં ના નહીં. અને આખી દુનિયામાં યુવાનો જો કંઈક મેદાને જંગ આવી જાય ને તો ભલભલી સરકાર હચમચી જાય. આપણે નવનિર્માણ 1975માં કે જે થયેલું એ નવનિર્માણ જેવું છે. નવનિર્માણ આંદોલનમાં ચીમનભાઈ પટેલની સરકાર વહી ગઈ હતી. એમ અત્યારે આ લોકોને લાગે છે વિપક્ષોને કે અત્યારે બિલકુલ લોહા ગરમ હે માર હથોડા. બિલકુલ યુવાનોનો મુદ્દો છે, લાખોની સંખ્યાની વાતો છે. ભલે નહીં અત્યારે એ નીટ વાળા કોઈ નથી, તો મેં કીધું એમ પરીક્ષા એની પાછી લેવાઈ ગઈ, એના પરિણામ આવી ગયા, બીજા લોકો છોકરા ભણવાના થઈ, ભણવામાં ચડી ગયા, બાકી બધા બીજી ટ્રાય માટે ચડી ગયા. આ લોકો હવે જાગ્યા. તો ભલામણ જયારે પેપર લીક થયું હતું ત્યારે આ પ્રકારનું આંદોલન કેમ ન થયું? મને કયો. ખરી જરૂરત તો ત્યારે હતી ને. હવે એ બધી પછી તો પતી ગયું. આ તો સુપ્રીમ કોર્ટના એક જજે અમુક યુવાનો માટે એમ કીધું કે કેટલાક યુવાનો છે ને કોકરોચ જેવા હોય છે. કોકરોચ જેવા એટલે ગમે ત્યાંથી ફૂટી નીકળે અને સતત તમારો સત્યાનાશ જ ઈચ્છે. આવું એનાથી બોલાણું એને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને અત્યારને કોકરોચ જનતા પાર્ટીના કથિત સ્થાપક એવા અભિજીત દીપકે એ પકડી લીધો એ શબ્દ કે યુવાનોને કોકરોચ કીધા. ઓલાએ યુવાનોને નતું કીધું. સુપ્રીમ કોર્ટના જજે શું કીધેલું કે કેટલાક લોકો એવા હોય છે જે નકામા હોય છે, ને એને તો વકીલો ઉપર કીધેલું કે કેટલાક લોકો આડાઅવળી રીતે પાસ થઈને ખાલી વકીલ થઈ જાય, કઈ હોતું નથી, એટલે આવો ડખો કર. એ કીધું એને વકીલો ઉપર, અને ઓલાએ બુદ્ધિપૂર્વક લઈ લીધું અભિજીત દીપકે. અને એ ત્યારે પરદેશ હતા, અને પરદેશમાંથી એને સ્થાપના કરી દીધી કે ભાઈ કોકરોચ જનતા પાર્ટી CJP. એટલે ડખો ચડી ગયો. અને એટલે ટૂંકમાં પોતે મોડા જાગ્યા ને સુપ્રીમ કોર્ટના જજનો એક વાક્ય એમાં નિમિત્ત બન્યું એટલે જાગ્યા છે. નીટની પરીક્ષા તો બધું ખતમ થઈ ગયેલું, તમે સમજો. આ તો મુદ્દો એમાં ઉમેરી દીધો. તો કોઈ ઈ પણ નથી વિચારતું કે આ બધા લોકો જે અત્યારે સડક ઉપર ઉતરી આવ્યા છે એ લોકો નીટની પરીક્ષાનું પેપર લીક થયું ત્યારે ક્યાં ગયા હતા? ત્યારે રાહુલ ગાંધી પરદેશ ગયા હતા હરવા ફરવા, અને સંદિગ્ધ રીતે ક્યાં જાય રાજા રામ જાણે. જેને એને સિક્યુરિટી હોય છે તો પણ સિક્યુરિટીને મૂકી દે છે. એ ક્યાં ફરી આવે? હમણાં તે બહાર ફરવા જ ગયા હતા, હમણાં આવ્યા પછી એમ લાગ્યું, પેલા જે મેં કીધું વાનચુંગે ઉપવાસ કર્યા, અને વાનચુકજી જે છે ને એ ઉપવાસ માટે તમારી જાણ ખાતર એ PhD છે. એનું કારણ છે એને કઈ આ પહેલી વખત ઉપવાસ કર્યા હોય એવું નથી. વાનચુંગજી જેને ગાંધીજી જેવું છે. ગાંધીજી જમે ને એ સમાચાર હતા, ઉપવાસ હતા એ સમાચાર નતા. કારણ કે એને લગભગ નાની મોટી સમસ્યામાં ઉપવાસ ઉપર ઉતરવાનું જ હોય છે. આ જે વાનસુંગજી જે છે એને જાન્યુઆરી 23માં 5 દિવસના ઉપવાસ કર્યા હતા લદ્દાખના ગ્લેશિયર જે છે, ગ્લેશિયર એને બચાવવા માટે થઈને.
પછી જૂન 2023માં 9 દિવસના ઉપવાસ કર્યા હતા લદ્દાખના અધિકારો માટે, અને સૌથી ચર્ચિત માર્ચ 2024માં 21 દિવસના ઉપવાસ કર્યા હતા લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે. હવે તમે વિચાર કરો, ક્યાં નીટની પરીક્ષા અને ક્યાં લદ્દાખનો પ્રશ્ન. અત્યારે વાનચુકજી એમ જ કે છે કે આ નીટનો પ્રશ્ન તો છે જ ઉપવાસનો એક કારણ, પણ બીજું કારણ લદ્દાખના પ્રશ્ન પણ છે. લ્યો બોલો, હવે ક્યાં લદ્દાખ ને ક્યાં નીટ. એટલે ટૂંકમાં બધાની ભીતરમાં, વિપક્ષોની ભીતરમાં જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સરકાર વિરોધી જે ભાવનાઓ હતી બધી જ ભેગી થઈ ગઈ, અને યુવાનોનો મોકો મળી ગયો કે આ મોકો યુવાનોના મુદ્દાનો છે, એટલે બધા ઉહાપોહ મચાવી રહ્યા છે. અને સરકાર પણ એટલા માટે જીદે ચડી છે કે આમ કરીને પણ આપણે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દેવામાં આવે તો આ જમણા ઘર ભાળી જાય, ડોહી ભલે મરી જાય. નહીતર કઈ ધર્મેન્દ્ર પ્રધાનમાં કઈ કાંદો કાઢ લેવા જેવો નથી. પણ ઈ કઈ ડોક્ટર રાધાકૃષ્ણન જેવા વિદ્વાન કે કેકા શાસ્ત્રી જેવા કે મેં કીધું ઉમાશંકર જોશી જેવા કે કનૈયાલાલ મુનશી જેવા એવું નથી. ઈ આપણે ભગવાન દયા છે. પણ હવે ઈ કે નહીં, ડોહી મરે એનો વાંધો નથી, પણ જમણા ઘર ન ભાળવા જોઈએ. એટલે હવે આ જીદ ઉપર આખે આખું આંદોલન ચાલે છે, વિપક્ષો વર્સિસ શાસકો. હવે એનો અંજામ ખુદા જાણે. જી બિલકુલ સર, તમે કહ્યું તે પ્રમાણે કે જે અત્યારે વિપક્ષની હવે એન્ટ્રી થઈ ચૂકી છે, પરંતુ અત્યારે જે જંતર મંતરના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, હવે આ આંદોલન ક્યાં જઈને ઊભું રહેશે અને સરકાર આગામી દિવસોમાં આ બાબતે શું નિર્ણય લેશે તે પણ જોવું રહેશે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.